અમેરિકાએ સમાધાન કર્યા બાદ પણ પાકિસ્તાન ન સુધર્યું। જી હા મિત્રો, વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે 5 વાગ્યે ભાઈ અમેરિકાના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો વાત કરીએ તો ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભાઈ આ યુદ્ધ છે અહીંયા જ વિરામ કરો ને અહીંયા જ પતાવી દો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનની જે ઓલાદો છે, જે આ મિત્રો વાત કરીએ તો પાકિસ્તાન જે નિષ્કક્ષાનું છે ને મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ફરી વખત મિત્રો વાત કરીએ તો ગઈકાલે 5 વાગ્યા પછી રાત્રે મિત્રો વાત કરીએ તો ડ્રોન થી ભાઈ એમ કીધું કાશ્મીરની અંદર, ગુજરાતની અંદર સાથે મિત્રો વાત કરીએ તો બીજા અલગ અલગ વિસ્તારની અંદર હલકી કક્ષાનું પાકિસ્તાન કહે તો પણ ખોટું નથી। જે પોતે મિત્રો વાત કરીએ તો સમાધાન કર્યા બાદ પણ હુમલાઓ કરી રહ્યા છે। તો હવે મિત્રો વાત કરીએ તો પાકિસ્તાન ભાઈ જે રીતે મિત્રો વાત કરીએ તો તેમનો મગજ ભાઈ સટકી ગયું છે ને પાકિસ્તાનને મિત્રો વાત કરીએ તો હવે ભાઈ આપણે તેને જવાબ આપવો પડશે ને ભારત અત્યારે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। કારણ કે તમને લોકોને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે સમાધાન કર્યું ત્યારે એવું કહ્યું હતું કે હવે આના અંદર જે પણ સૌથી પહેલા સાળો કરે ભાઈ એને તમે મુકતા નહીં। હવે મિત્રો પાકિસ્તાને મિત્રો વાત કરીએ તો તેની એમ કીધું વખત બતાવી દીધી છે ને શ્રીનગર સાથે મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની અંદર જે અટેક કર્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે ગઈકાલે ભાઈ ડ્રોન વડે મિત્રો વાત કરીએ તો હુમલાઓ કરે છે ત્યારબાદ હવે ભારત છે મિત્રો વાત કરીએ તો તેને મુકશે નહીં ને ભારત ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો હવે સોતરા કાઢી નાખશે, ગોબા ઉપાડી લેશે અને પાકિસ્તાન તમને લોકોને ખબર છે કે વારંવાર તેનો વાંક હોય છે છતાં મિત્રો વાત કરીએ તો તે એવું કહે છે કે મારો વાંક નથી હોતો, અમને ખોટી રીતે આવું કરવામાં આવશે। પરંતુ હવે ભાઈ પાકિસ્તાનનો વાંક છે અને પાકિસ્તાનના ચોતરા કાઢવા માટે મિત્રો ખુલ્લેઆમ ભારત છે મેદાનમાં આવશે ને આવું પણ જોઈએ। કારણ કે તમને લોકોને ખબર છે કે જ્યારથી મિત્રો વાત કરીએ તો ગઈકાલે ભાઈ સમાધાન કરી નાખ્યું હતું છતાં મિત્રો વાત કરીએ તો પાકિસ્તાને સાળો કર્યો છે તો તેને સાળો પહેલા કર્યો છે તો હવે મિત્રો તેને આપણે સબક શીખવવો પડશે અને આ વખતે મિત્રો વાત કરીએ તો તેને છોડવામાં થતા નથી, વારંવાર તે મિત્રો વાત કરીએ તો નકળી જાય છે। પરંતુ તમને બધા લોકોને ખબર છે કે હવે ચાઇના છે એ પણ મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનના સપોર્ટમાં મેદાનમાં ઉતર્યું છે। જ્યારે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે જ્યારે આપણા જે અમેરિકાના વડાપ્રધાન છે તે મિત્રો ભારતના સપોર્ટમાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે આપણે ચાઇનાના વડાપ્રધાન છે જે પોતે મિત્રો વાત કરીએ તો ત્યાંના મિત્રો વાત કરીએ રક્ષા મંત્રી છે તે ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો કહ્યું છે કે અમે પાકિસ્તાનના સપોર્ટમાં છીએ। તો ભાઈ પાકિસ્તાનના સપોર્ટમાં તમે ભલે રહ્યા ભાઈ, અમે ભારત છે મિત્રો કોઈથી પણ ડરવાનું નથી ને પાકિસ્તાન ખુલ્લેઆમ જે મિત્રો વાત કરીએ તો જે પણ વાંક હશે એનો તો મિત્રો આપણે તેને સબક શીખવાડવામાં આવશે ને પાકિસ્તાનના ગોબા ઉપર લેવામાં આવશે। કારણ કે તમને લોકોને ખબર છે કે વારંવાર તે સળઈ કરે છે છતાં મિત્રો વાત કરીએ તો ભારત તેને જવા દે છે, પરંતુ આ વખતે તેના ખુલ્લેઆમ સોતરા કાઢવા માટે તમને લોકોને ખબર છે કે પેલો ભાઈ સાળો એને કર્યો છે હવે ભાઈ આ વખતે મૂકવામાં નહીં આવે। અને અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ભલે ભાઈ જેટલા પણ રાજ્ય હોય મિત્રો વાત કરીએ જેટલા પણ તાલુકા હોય, જેટલા પણ મિત્રો વાત કરીએ તો જિલ્લા હોય, ભલે રેડ એલર્ટ ઉપર હોય, પરંતુ મિત્રો વાત કરીએ તો આ વખતે ભાઈ પાકિસ્તાન આપણે સબક શીખવાડવો પડશે। કારણ કે વારંવાર તે મિત્રો વાત કરીએ તો આવું કરે છે। હવે ભાઈ આ વખતે આપણે એને મૂકવામાં આવતા નથી, મૂકવામાં આવશે પણ નહીં। હવે આના વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવું નથી। કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવવાના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળવાના છે। તમને લોકોને ખબર છે કે વારંવાર મિત્રો વાત કરીએ તો પાકિસ્તાની નિષ્કક્ષાની જે ઓલાદો છે એ મિત્રો વાત કરીએ તો ભારત ઉપર અટેકો કરી જાય છે ત્યારબાદ એવું કહે છે કે અમે નથી કર્યું, અમે આ કર્યું છે, આને કર્યું છે, તેવું કર્યું છે, તમારા હોય છે, પરંતુ મિત્રો આને જ કર્યું છે ને આપણે આને જ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ સબક શીખવાડવાનો છે। કારણ કે વારંવાર આ વખતે મિત્રો વાત કરીએ તો 30 વખત અમને આવો કાવતરા કરે છે મિત્રો વાત કરીએ તો 3 વાર આપણે તેને હરાવી પણ નાખ્યા છે છતાં મિત્રો વાત કરીએ તો વારંવાર તે હુમલાઓ કરે છે અને વારંવાર બોમ્બ પડે છે અને બ્લાસ્ટો કરે છે અને મિત્રો આપણા હિન્દુ ભાઈઓ માટે જે ટાર્ગેટ કરીને મારવામાં આવશે। આ વખતે પાકિસ્તાન મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો ભાઈ આપણે નકશામાંથી તેને મિટાવી દેવાનું છે ને પાકિસ્તાન ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો કહી રહ્યું છે કે ભાઈ હવે અમારે જેવું નથી। જે આ મિત્રો વાત કરીએ તો આવું કહે તો પણ ખોટું નથી, કારણ કે તે સાથે કરીને હાળો કરે છે તે જ માટે તેને મિત્રો વાત કરીએ તો ભૂલ નડવાની છે ને આપણે તેને જ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને હવે ઉપાડવાના છે।